नाम रखने वाले बांग्लादेशी पकड़े गए। पश्चिम बंगाल में फर्जी भारतीय दस्तावेज बनाए और विदेश भी गए। सूरत शहर के उन इलाके से एक बांग्लादेशी व्यक्ति को फर्जी हिंदू नाम बताकर फर्जी दस्तावेजों के आधार पर बनाए गए भारतीय पासपोर्ट, आधार कार्ड, पैन कार्ड और एलसी के साथ पकड़ा गया। युवक को उन क्षेत्र के रहमत नगर से गिरफ्तार किया गया। गौरतलब है कि यह खुलासा हुआ है कि सतखीरा सीमा से भारत में घुसपैठ की गई है। इसके साथ ही पश्चिम बंगाल में भारत के फर्जी दस्तावेज बनाए गए। इसी दस्तावेज के आधार पर विदेश भी जा चुका है। एसओजी पुलिस को सूचना मिली कि एक बांग्लादेशी मुस्लिम व्यक्ति ने यह साबित करने के लिए कि वह एक भारतीय नागरिक है, गलत नाम रखा है और अपने गलत नाम का आधार प्रमाण पत्र बताया है। इस सूचना पर कार्रवाई करते हुए एसओजी अधिकारी ने उन सूरत में चांडाल चौक के पास मकान नंबर 180 ग्राउंड फ्लोर रहमत नगर पर छापा मारा। पुलिस ने आरोपी मीनार हिमायत सरदार को पकड़ लिया। संवाददाता अजय शेंदा ने BHP न्यूज सूरत। एसओजी ने एक चौक्कस बातमी हती कि भाई ऊन विस्तारनी अंदर एक मीनार हिमायत सरदार करीने एक बांग्लादेशी रहे छे, तो एना रेकी करीने त्यारबाद एने धरपकड़ करी। ऊनना चंडाळ ચોકડી પાસેથી એની ધરપકડ થઈ અને એના તમામ ડોક્યુમેન્ટ્સને એના ઘરે સર્ચ કરતા એની પાસેથી બાંગ્લાદેશના અને ભારતના બંનેના ડોક્યુમેન્ટ્સ મળતા એના ઉપર બોગસ ડોક્યુમેન્ટને લગતો, પાસપોર્ટ એક્ટને લગતો અને ફોરેનર્સ એક્ટને લગતો એક ગુનો દાખલ કરીને એની ધરપકડ કરવામાં આવી છે। મીનાર વચ્ચે પણ એક ફોરેન ફરી આવ્યો છે। મીનાર અહીં 2020માં આવેલો બાંગ્લાદેશની બોર્ડર ક્રોસ કરીને દલાલ મારફતે અને ત્યારબાદ તેણે પશ્ચિમ બંગાળમાં બોગસ ડોક્યુમેન્ટ જે છે એ બનાવેલા, જેમ કે આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, સ્કૂલ LC છે અને પાસપોર્ટ છે વગેરે બોગસ ડોક્યુમેન્ટ જે ભારતના બનાવી અને સુનિલ નામનું ખોટું નામ ધારણ કર્યું હતું અને તે અહીંયા આવીને 2020થી રહેતો હતો। 2021થી 23 દરમિયાન તે કતારના દોહા મજૂરી કામ અર્થે ગયેલ અને ત્યારબાદ તે અહીંયા નાની મોટી મજૂરી કામ તથા ગૃહ વિક્રય જે કરતી હોય છોકરીઓ એના દલાલ તરીકેનું નાનું મોટું કામ કરતો હતો। એસઓજી પોલીસે જે ભારત જે બાંગ્લાદેશને લગતા એના ડોક્યુમેન્ટ છે એ બાંગ્લાદેશમાં એ રહેતો હતો એનું ત્યાંનું LC, સ્કૂલ લિવિંગ, પછી આધાર કાર્ડ, કતારનું જે કાર્ડ છે તે પછી એ બધા તમામ ડોક્યુમેન્ટ એકત્ર કરેલ છે। વોન્ટેડ જાહેર કર્યો છે તેની ભૂમિકા તપાસ ચાલુ છે અને આગળ જે કંઈ કાર્યવાહી થશે એની જાણ કરશે।